બનાસકાંઠાના પાલનપુરમાં પાલિકા ચૂંટણી પહેલા જ ભાજપમાં ગાબડું પડતું નજરે પડી રહ્યું છે। ઉમેદવારો જાહેર થાય તે પહેલા જ આંતરિક અસંતોષ સામે આવ્યો છે। પાલનપુર પાલિકા ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપ દ્વારા ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થાય તે પહેલા જ વોર્ડ નંબર 2 માંથી પૂર્વ નગર સેવક અને પૂર્વ પાણી પુરવઠા ચેરમેન સાગર માળીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। સાગર માળીનું પાલનપુરના વોર્ડ નંબર 2 વિસ્તારમાં લાંબા સમયથી મજબૂત પ્રભુત્વ રહ્યું છે। મહત્વની વાત એ છે કે તેમના પિતા પ્રતાપ માળી પણ પાલિકા પ્રમુખ રહી ચૂક્યા છે, જેના કારણે આ વિસ્તારમાં માળી પરિવારનો રાજકીય દબદબો રહ્યો છે। છેલ્લા કેટલાય ટર્મથી વોર્ડ નંબર 2 માં સક્રિય રહેલા સાગર માળીએ ભાજપ ટિકિટ જાહેર થાય તે પહેલા જ અપક્ષ તરીકે ઝંપલાવતા રાજકીય સમીકરણોમાં ઉથલપાથલ સર્જાય છે। આ નિર્ણયના કારણે ભાજપમાં આંતરિક મતભેદો ખુલ્યા પડ્યા હોવાનું ચર્ચાઓ તેમજ તેજ બની છે। હવે જોવાનું એ રહ્યું કે ભાજપ આ પરિસ્થિતિને કેવી રીતે સંભાળે છે અને અપક્ષ ઉમેદવારીથી ચૂંટણીના પરિણામો ઉપર કેટલો પ્રભાવ પડે છે। અમે અગાઉ ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર રહી ચૂક્યા છીએ, લોકોની બહુ સેવા કરી। ત્યારબાદ જે ભારતીય જનતા પાર્ટી ખોટા નિયમો બનાવીને ટિકિટ આપવાની ના પાડતા અમને લોકોએ બોલાવીને લોકોની લાગણી હતી કે ઉમેદવારી કરીએ, તો લોકોની લાગણીને માન આપીને અપક્ષની અંદર ફોર્મ ભર્યું છે અને લોકોનો સાથ સહકાર રહેશે અને અમે આ જ રીતે લોકોની સેવા કરતા રહીશું। મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચ્યા છો, જીતની કેટલી આશાઓ છે? જીતની 100% આશા છે। લોકોની લાગણી છે અને લોકોની લાગણીને માન આપીને જ ફોર્મ ભર્યું છે અને લોકોનો સંપૂર્ણ સહકાર છે। પાર્ટી સર્વોપરી હોય છે અને આ પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલું છે, પણ આ નિર્ણય કેમ લેવો? પાર્ટીમાં બધા સાથે અન્યાય કરવામાં આવ્યો છે। જો આ નિયમ ખાલી કોર્પોરેટરો પૂરતો તો એમએલએ એમપીમાં પણ આ નિયમ લાવવો જોઈએ। જો એ નિયમ સર્વે માટે હોય તો હું આજે પણ ફોર્મ પરત ખેંચવા તૈયાર છું। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।